મેથોડોલોજી ઓફ ઓડિટ, ઓડિટની મેથોડોલોજી, એનર્જી ઓડિટની રીત શું છે એના વિશે આપણે આજે વાત કરવાની છે આ વિડીયોમાં. ઓકે, સો મેથોડોલોજી ઓફ ઓડિટ ની અંદર જો વાત કરવામાં આવે તો હકીકત તો આપણી પાસે ઓડિટની આપણે આગળ પણ વાત કરી હતી, બરાબર. ઓડિટના આપણી પાસે ટાઈપ છે, પ્રાઇમરી એનર્જી ઓડિટ ને સેકન્ડરી એનર્જી ઓડિટ ઓર ડિટેલ એનર્જી ઓડિટ આપણે જેને કહી શકીએ, બરાબર. તો પ્રાઇમરી એનર્જી ઓડિટ જે છે એની અંદર પ્રાઇમરી અથવા પ્રિલિમિનરી એનર્જી ઓડિટ, બરાબર, એની અંદર આપણે શું કરીએ છીએ જોવા જઈએ તેમાં કયા કયા મુદ્દાનો આપણે સમાવેશ કરીએ છીએ. સો ફર્સ્ટ વન, ટુ આઈડેન્ટિફાઈ ધ ક્વોન્ટિટી એન્ડ ધ કોસ્ટ of the various energy forms using the plants. પ્લાન્ટમાં જે જરૂરી એનર્જી જે છે અથવા તો એનર્જીમાં વિવિધ પ્રકારની જે ક્વોન્ટિટી અને ક્વોલિટી, બરાબર, જેને આપણે કિંમત અને માત્રા કહી શકીએ, એ શોધવાનું આપણે એમાં કામ કરવાનું છે. ધેન ટુ આઈડેન્ટિફાઈ ધ એનર્જી કન્ઝમ્પશન એટ ધ ડિપાર્ટમેન્ટ ઓર ધ પ્રોસેસ લેવલ, ડિપાર્ટમેન્ટ લેવલે અથવા તો પ્રોસેસ લેવલે આપણે એનર્જી કન્ઝપ્શનને આઈડેન્ટિફાઈ કરવાનું છે અને શોધવાનું છે, બરાબર. ધેન ટુ આઈડેન્ટિફાઈ ધ એનર્જી લોસીસ ઇન ધ મેજર ઇક્વિપમેન્ટ્સ એન્ડ ઓર પ્રોસેસ, બરાબર. આપણે મુખ્ય સાધનો જે છે અથવા તો જે પ્રોસેસ છે એમાં એનર્જીનો લોસ ક્યાં થાય છે એ શોધવાનું છે, એ આપણે શોધશું, બરાબર. સો ફર્સ્ટ વન, પ્રાઇમરી અથવા પ્રિલિમિનરી એનર્જી ઓડિટ, આઉટપુટ ઓફ ધ પ્રિલિમિનરી એનર્જી ઓડિટ. એનર્જી ઓડિટ, પ્રિલિમિનરી એનર્જી ઓડિટના આઉટપુટ્સ શું છે એના વિશે આપણે વાત કરવાની છે. ઓકે, પ્રિલિમિનરી એનર્જી ઓડિટ્સના આઉટપુટ શું છે, આપણે ઓડિટ કરી લઈએ તેના આઉટપુટ આપણને શું મળે. સો સેટ ઓફ રિકમેન્ડેશન ફોર ઇમિડિયેટ લો કોસ્ટ, ઓછા ખર્ચે તાત્કાલિક ધોરણે આપણું જે મૂડી બચાવવાની છે, બરાબર, અથવા તો અમલમાં મૂકી શકાય એવી સૂચનાઓ કઈ કઈ છે એ આપણે એમાંથી મળશે. તાત્કાલિક ધોરણે ઇમિડિયેટ એક્શન આપણે શું લઈ શકીએ, પ્રિલિમિનરી એનર્જી ઓડિટની અંદર ઇન્વોલ્વ થશે. અને બીજું, ઓકે, આઈડેન્ટિફિકેશન ઓફ ધ મેજર એરિયાઝ, જે મોટા એરિયા હોય then the project which required more in-depth analysis, બરાબર. આપણે બીજી તો એ ખબર પડશે કે મોટા એરિયા અથવા તો જે પ્રોજેક્ટ છે જેમાં આપણે ડિટેલ એનર્જી ઓડિટ કરવાની જરૂર છે, એ ક્યાં ક્યાં કરવાની જરૂર છે એના વિશે આપણે તો ખ્યાલ મળશે. સો બે વસ્તુ આપણે આની અંદરથી ખ્યાલ મળશે. એક તો ઓછા ખર્ચે તાત્કાલિક ધોરણે શું કામ કરી શકાય, અને બીજું ડિટેલ ઓડિટ ક્યાં ક્યાં કરવાની જરૂર છે, પ્રિલિમિનરી ઓડિટ ઉપરથી આપણને ખબર પડે અથવા પડશે. ઓકે, આ એક વખત. ધેન નેક્સ્ટ બીજી વાત કરીએ, ઇનિશિયલ સ્ટેજ ઉપર વાત કરીએ તો પ્રિલિમિનરી જે ઓડિટ છે એના માટે 2 થી 10 દિવસ સુધીમાં આપણે એ પ્લાન્ટમાં કામ થઈએ, અથવા જેને વોક થ્રુ હોય આપણે ઓડિટ પણ કહીએ છીએ, બરાબર. વોક થ્રુ, ચાલતા ચાલતા આપણે ઓડિટ કરીએ, ઉપર ચડીએ, આપણે માહિતી મળે, ખબર પડી ગઈ, બરાબર. આ યુનિટની અંદર તો જોવા જઈએ તો યુનિટ દ્વારા જે કાંઈ આપવામાં આવે છે ડેટા, બરાબર, અથવા તો એના માટે પ્લાન્ટમાં ગોઠવેલ મીટર જે છે, બરાબર, એ મીટરોના જે રીડિંગ લઈને આપણે આ ડેટાને મેળવવામાં આવે છે. તો એની અંદર વાત કરીએ સૌથી પહેલું તો ઓર્ગેનાઇઝર રિસોર્સિસ અથવા તો ઓર્ગેનાઇઝેશન રિસોર્સિસ. ઓર્ગેનાઇઝેશન રિસોર્સિસ આપણે ક્યાં ક્યાં મળે છે, તો કે સૌથી પહેલી તો મેન પાવર અને ટાઈમ, બરાબર, માણસ અને બીજું સમયની ગોઠવણ આપણે કરવાની જરૂર પડે તો કરવી જોઈએ. ધેન બીજું ઇન્સ્ટ્રુમેન્ટેશન, ઇન્સ્ટ્રુમેન્ટની ગોઠવણ આપણે કરવાની જરૂર પડે છે. આ ખાલી ઓર્ગેનાઇઝેશન રિસોર્સિસની વાત થાય. ધેન બીજું કરીએ તો આઈડેન્ટિફાઈ ડેટા રિક્વાયર્ડ, બરાબર, આઈડેન્ટિફાઈ ડેટા રિક્વાયર્ડ, જરૂરી ડેટા નક્કી કરવા જોઈએ. ઓકે, જરૂરી ડેટાની અંદર તો કે ઓડિટ કરવા ટાઈમે આપણે કઈ જે ડેટા વિસ્તૃત માહિતી લીધી હોય, બરાબર, અથવા ડેટાના ફોર્મ અમુક આવે, ડેટાના ફોર્મ ભરવા પડે, તો એ બધી માહિતી આપણે લેવી જોઈએ. ધેન ડેટા કલેક્શન, બરાબર. પેલા આપણે શું કરીએ, માણસોને આપીએ ઇન્સ્ટ્રુમેન્ટ જ્યાં આપણે મીટરિંગ કરવાની જરૂર પડે, અથવા તો એના ઉપરથી આપણે રીડિંગ લેવાની જરૂર પડતી, રીડિંગ લઈ લઈએ, બરાબર. પછી ઓડિટ કરવા જઈએ, બરાબર, અથવા તો જતા પહેલા આપણે તૈયારી કરવી જોઈએ. કેની, તો કે વિસ્તૃત ક્વેશ્ચનરીની તૈયારી કરવી જોઈએ. જે ડિટેલ ક્વેશ્ચનરી છે, બરાબર, એની તૈયારી કરવી જોઈએ. એના માટે જે કઈ ફોર્મ હોય એ લેવા જોઈએ. ધેન ડેટા કલેક્શન, બરાબર. તો ડેટા કલેક્શન ની અંદર શું થાય છે, તો કે કન્ડક્ટ ધ ઇન્ફોર્મલ ઇન્ટરવ્યુઝ, બરાબર.
ઇન્ફોર્મલ ઇન્ટરવ્યુઝ આપણે લેવા જોઈએ. ફોર્મલ એવી રીતે નહીં બેસીને આવી રીતે નહીં, પણ જનરલ માહિતી જે આપણે પૂછતા હોય એ રીતે આપણે માહિતી લઈએ. ઇન્ફોર્મલ ઇન્ટરવ્યુઝ કરીએ, બરાબર. એમાં કોના ઇન્ટરવ્યુ કરીએ તો કે જનરલ મેનેજર અથવા તો ટોપ મેનેજમેન્ટ હોય એની સાથે આપણે વાતચીત કરીએ, બરાબર. એનર્જી મેનેજર્સ જે હોય એના કોર્ડિનેટર્સ હોય, જે પ્લાન્ટની અંદર પાર્ટ્સ હોય તો એના કોર્ડિનેટર હોય જુદા જુદા. એનર્જી મેનેજર્સ હોય એની સાથે વાત કરીએ. પ્લાન્ટ એન્જિનિયર સાથે વાત કરીએ. ઓકે. then ઓપરેટર, મેન્ટેનન્સ અને પ્રોડક્શન એન્જિનિયર્સ છે એની સાથે આપણે વાત કરીએ, ચર્ચા કરીએ. then ફાઇનાન્સ મેનેજર છે, એડમિનિસ્ટ્રેશન જે ડિપાર્ટમેન્ટ સંભાળે છે એ લોકો સાથે વાત કરવી જોઈએ. એડમિનિસ્ટ્રેશન જે પર્સનલ જે કામ કરે છે એની અંદર એની સાથે આપણે વાત કરવી જોઈએ. then આ લોકો સાથે ફાઇનાન્શિયલ મેનેજરની જે વાત કરી એની સાથે વાત કરવી જોઈએ. then કન્ડક્ટ ધ પ્લાન્ટ વોક આઉટ એન્ડ વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન. આપણે વોક થ્રુ જે વાત કરી ને કે આ પ્રકારનું જે પ્રિલિમિનરી ઓડિટ છે ને વોક થ્રુ ઓડિટ પણ કહેવાય. તો આપણે પ્લાન્ટમાં ચક્કર લગાવવી જોઈએ, એકથી વધારે પણ ચક્કર લગાવવાની જરૂર પડે. then વોકઆઉટ કરવું જોઈએ, બરાબર. અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન કરવું જોઈએ. ઓકે. તો એની અંદર આપણે શું વિઝ્યુઅલ ફંક્શન કરવું જોઈએ, ઇન્સ્પેક્શન કરવું જોઈએ તો કે મેજર ફંક્શન ડિપાર્ટમેન્ટ, બરાબર. જે મોટા મોટા ડિપાર્ટમેન્ટ હોય દરેક પ્રકારના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે ક્યાં ક્યાં ઇન્સ્ટોલ થયા છે, બરાબર. ઓલ ઇન્સ્ટોલ્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. ઓકે. then એનર્જી રિપોર્ટ પ્રોસિજર, બરાબર. જે તે પ્લાન્ટનો એનર્જી રિપોર્ટ છે આપણે ચેક કરવો જોઈએ. ઉપર રીતે ચેક કરીએ તો આપણે થોડીક તો માહિતી આવી જાય, બરાબર, કે ક્યાં ક્યાં એનર્જીનો વધારે વપરાશ થાય. then ડેટા એનાલિસિસ કરવું જોઈએ. તેને આપણે શું કરવું જોઈએ, ડેટા એનાલિસિસ કરવું જોઈએ. ઓકે. તો ડેટા એનાલિસિસમાં શું તો કે ડેવલપ ડેટાબેઝ, એના માટે એક ડેટાબેઝ તૈયાર કરવો જોઈએ, બરાબર. આ ડેટાબેઝ ની અંદર શું કયો ડેટાબેઝ તો કે હિસ્ટોરિક ડેટા ફ્રોમ ઓલ એનર્જી સપ્લાયર્સ, બરાબર. જે કઈ એનર્જી સપ્લાય થાય છે એનો પાછળનો જે ભૂતકાળનો ડેટા છે એ આપણે એક તો લેવો જોઈએ. then પ્રોસેસ ફ્લો શીટ્સ, એની પ્રોસેસ ફ્લો શીટ હોય, બરાબર. ફોર એક્ઝામ્પલ કે બોઇલર છે, બરાબર, તો એની પ્રોસેસ ચાર્ટ પૂરેપૂરો આખો હોય, બરાબર. કઈ રીતે કામ કરે છે, શું છે કે શું ડેટા છે, કેટલા ટેમ્પરેચરે શું થાય, બરાબર, એનો પૂરેપૂરો ચાર્ટ હોય તો એ જોવું જોઈએ. અધર કોઈ બીજા એનર્જી ડેટા હોય એ જોવા જોઈએ. અને ખાસ એનર્જી વાપરતા સાધનોની યાદી કરવી જોઈએ, ક્યાં ક્યાં એનર્જી વપરાય છે, યુઝ થાય છે એની એક તો યાદી કરવી જોઈએ, બરાબર. then ડેટા ઇવેલ્યુએટ કરવો જોઈએ, જેને પૃથ્થકરણ આપણે કહીએ, બરાબર. એને ઇવેલ્યુએટ કરવું જોઈએ. એનર્જી યુઝ, કન્ઝપ્શન, કોસ્ટ, શેડ્યુલ એના શું શું છે, ક્યારે એનર્જી વાપરવામાં આવે છે, ક્યારે નથી આવતી, પીક લોડ શું છે, બરાબર. લોડની ડિટેલ શું છે, બરાબર. કયા પ્રકારનો લોડ છે, ઇન્ડક્ટિવ લોડ, કેપેસિટી લોડ, વોટ એવર, બરાબર. એ બધી માહિતી મેળવવી જોઈએ. એની અંદર બીજી વાત કરીએ તો એનર્જી સેવિંગ પોટેન્શિયલ, બરાબર. શક્યતા ક્યાં છે એનર્જીને સેવ કરવાની, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આટલું આપણે ઇવોલ્યુટ કરીને આપણે નક્કી કરી શકીએ કે ક્યાં ક્યાં શક્યતા છે એનર્જી બચી શકે એમ છે. ઓકે. તો એના વિશે આપણે ચર્ચા કરવી જોઈએ. ધેન પ્લાન્ટ એનર્જી મેનેજમેન્ટ પ્રોગ્રામ, બરાબર. ઓકે. એનર્જી મેનેજમેન્ટ પ્લાન્ટના જે પ્રોગ્રામ થાય છે તો એની અવેરનેસના જે કઈ પ્રોગ્રામ થાય છે એના વિશે થોડીક પેલી લેવી જોઈએ. ધેન ડેવલપ એક્શન પ્લાન, બરાબર. સોરી, ડેવલપ એક્શન પ્લાન, નોટ પ્લાન્ટ. ઓકે. ઇટ્સ પ્લાન. ઓકે. પ્લાન છે તો શું છે તો કન્ઝર્વેશન ઓપોર્ચ્યુનિટીઝ ફોર ધ ઇમિડિયેટ ઇમ્પ્લિમેન્ટેશન, બરાબર. તાત્કાલિક ધોરણે શું અમલમાં આવી શકે છે, શું અમલમાં મૂકી શકાય, ઓર્ડર દઈએ અને તરત થોડોક ટાઈમમાં 5-7 દિવસમાં એનર્જીમાં બચાવ થવા માંડે તો એવી કઈ માહિતી છે અથવા તો એવું શું છે તો ઓપોર્ચ્યુનિટીઝ આપણે તકીની મેળવી જોઈએ. ધેન રિસોર્સિસ ફોર ધ ડિટેલ એનર્જી ઓડિટ સિસ્ટમ ફોર ટેસ્ટ, બરાબર. વિસ્તૃત એનર્જી ઓડિટ આપણે કરવાનું છે તો એના માટે જરૂરી સાધન ક્યાં ક્યાં છે કે એની માહિતી લેવી જોઈએ. એટલે એ વસ્તુ આપણને આમાંથી મળી જાય. ડેવલપમેન્ટ પ્લાન શું છે આપણો, એક્શન શું છે, ઇમિડિયેટ એક્શન, ઇમિડિયેટ એક્શન આપણા કયા આવવા છે, ઇમ્પ્લિમેન્ટેશન થઈ શકે, અને એનર્જી ઓડિટ શું છે, એન્ડ ધેન ઇમ્પ્લિમેન્ટેશન, નહીવત ખર્ચમાં પ્રોજેક્ટ ચાલુ થઈ જાય એવી કંઈક માહિતી મેળવવી જોઈએ. એન્ડ ધેન વિસ્તૃત ઓડિટ એટલે કે ડિટેલ ઓડિટિંગ કરાવવું જોઈએ, બરાબર. તો આટલા સ્ટેપ્સમાં આપણું પ્રિલિમિનરી ઓડિટ થાય. એટલે પ્રિલિમિનરી ઓડિટના આઉટપુટમાં અથવા તો એક્શન પ્લાન અથવા તો ઇમ્પ્લિમેન્ટેશનની વાત કરીએ તો બે વસ્તુનો ખ્યાલ આવે. જે ઇમિડિયેટ આઉટપુટ આપણે જે લેવાનું છે તો ઇમિડિયેટ એક્શન્સ લેવાના છે તો એ લઈ શકાય પ્રિલિમિનરી ઓડિટ ઉપરથી. અને
એટલી ખબર પડી જાય કે ડિટેલ ઓડિટ ક્યાં ક્યાં કરવાની જરૂર છે. ઓકે, તો આ પૂરેપૂરી જે આપણે વાત કરી, બરાબર, ત્યાં પૂરેપૂરી વાત કોની હતી? પૂરેપૂરી જે વાત આપણે એનાલિસિસ કર્યું પ્રિલિમિનરી ઓડિટનું એનાલિસિસ, જેની અંદર શું આઈડેન્ટિફાઈ કરી શકાય, બરાબર, એના આઉટપુટ શું છે, ઓકે, શું રિકમેન્ડ કરી શકાય, એના ઓર્ગેનાઇઝેશનની જે કઈ વાત હતી, ડેટા આઈડેન્ટિફાઈ કરવાના, ડેટા કલેક્ટ કરવાની વાત હતી, બરાબર, કઈ ઇન્ટરવ્યુઝ કન્ડક્ટ કરવાની જે પૂરેપૂરી વાત હતી એ, ઓકે. ધેન મેજર ફંક્શન્સ એના શું છે એના વિશે, બરાબર, ડેટાના એનાલિસિસ કરવાનો હોય, એમાં કઈ કઈ વસ્તુની જરૂર પડે, એમાં હિસ્ટોરિક ડેટા, જે જૂનો ડેટા હોય લેવાની જરૂર પડે, તેમ ડેટા ઇવેલ્યુએટ કરવો પડે, પછી એક્શન પ્લાન એના પરથી તૈયાર કરવું પડે, અને પછી ઇમ્પ્લિમેન્ટ કરવાની જરૂર પડે, ઇમિડિયેટ એક્શન પ્લાન જે તે તૈયાર કરવાની જરૂર પડે, અને ત્યાર પછી ઇમ્પ્લિમેન્ટેશન થઈ શકે. ઓકે, તો આ પૂરેપૂરું જે હતું એ પ્રિલિમિનરી ઓડિટ. નેક્સ્ટ આપણે જોવાનું જે છે ડિટેલ એનર્જી ઓડિટ છે. એની 3 મેથડ છે, એ પણ આપણે ખ્યાલ મેળવશું આગળના વિડીયોમાં. આ પૂરેપૂરી જે વાત કરી આપણે શું છે પ્રિલિમિનરી એનર્જી ઓડિટ. ઓકે,